બ્રહ્માંડના રહસ્યો જાણવાનો શોખ તો સૌ કોઈને હોય છે, પરંતુ કોઈ દિવસ તમે એવું વિચાર્યું છે કે આ બ્રહ્માંડમાં બધા તારાઓ એકબીજા સાથે કઈ રીતે સંલગ્ન રહી શકે છે? એકબીજા સાથે કઈ રીતે આપણી ગેલેક્સીમાં જોડાયેલા રહી શકે છે? કોઈ દિવસ તમે એવું વિચાર્યું છે કે બધા ગ્રહો છે આપણા એ સૂર્યની આજુબાજુ કેમ ગતિ કરે છે, અને સૂર્ય પણ આપણા બ્રહ્માંડની આજુબાજુ કેમ ગતિ કરે છે? તો આ બધાનો આન્સર એક બળના કારણે આવે છે. આવું બધું કેમ થાય છે? તો એનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. હવે ગુરુત્વાકર્ષણ છે શું? આપણા ગ્રહોની આજુબાજુની ગતિ, ચંદ્રની આપણી પૃથ્વીની આજુબાજુની ગતિ એ કેમ થાય છે? તો એ બધું આપણે આજે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, હું છું આપનો એજ્યુકેટર હિરેનસિંહ વાઘેલા અને આત્મનિર્માણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સામાન્ય વિજ્ઞાનની લેક્ચર સિરીઝ હેઠળ જે ચેપ્ટર ભણવાના છીએ તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમને આ પ્રેઝન્ટેશન જોઈને જ ખબર પડી ગઈ હશે કે ચેપ્ટરનું નામ શું છે. ચેપ્ટરનું નામ છે ગુરુત્વાકર્ષણ, અથવા તો કહું ગ્રેવિટી. તો ચાલો આજનું લેક્ચર આપણે શરૂ કરીએ. તો ગુરુત્વાકર્ષણ બળ છે શું? તો બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થો એકબીજા વચ્ચે આકર્ષણ બળ લગાડે છે, અને આ જે આકર્ષણ બળ લાગે છે તેને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. આ એકદમ સિમ્પલ ડેફિનેશન હતી. તો એક ઉદાહરણ જો આપું તો ચંદ્ર અને પૃથ્વી, જે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે એ શેના કારણે ફરે છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના આધારે. અને જે ચંદ્ર છે એ પણ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. હવે કઈ રીતે? જો જે દરિયામાં ભરતી અને ઓટ આવે છે ને એ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે તે દરિયાના પાણીની ઇફેક્ટ કરે છે. તો આ એક હતું વ્યવહારિક ઉદાહરણ. હવે આપણે સૌપ્રથમ જોઈએ વિવિધ પ્રકારના વાદ, જેમ કે પૃથ્વી કેન્દ્રીય વાદ અને સૂર્ય કેન્દ્રીય વાદ. તો સૌપ્રથમ આ અવકાશનો અભ્યાસ, બ્રહ્માંડનો અભ્યાસ કરનાર વ્યક્તિ હતા ટોલેમી. તો એમને જેમ આપણે જોઈએ છીએ સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, પશ્ચિમમાં આથમે છે, એ જ રીતે એમને એક અંદાજો લગાવ્યો 2000 વર્ષ પૂર્વે કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને સ્થિર છે, જ્યારે બ્રહ્માંડના તમામ પદાર્થ પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. તો આ હતો પૃથ્વી કેન્દ્રીયવાદ, જે સૌપ્રથમ આપ્યો ટોલેમી નામના વ્યક્તિએ. ત્યારબાદ આપણા ભારતીય એક મેથેમેટિશિયન, ગણિતજ્ઞ હતા આર્યભટ્ટ. તો તેમણે ઈસુની 5મી સદીમાં એમને એક પુસ્તક લખ્યું, એનું નામ હતું આર્યભટ્ટીય, અને એ પુસ્તકમાં એમણે સૂર્યકેન્દ્રી મોડેલનો ઉલ્લેખ કર્યો. હવે તમે કહેશો કે કદી આ વસ્તુ જોઈ નથી, પરીક્ષામાં એવું કહે છે સૂર્યકેન્દ્રી મોડેલ કોણે શોધ્યું? તો કોપરનિકસ. તો એ એટલા માટે કે આધુનિક જ્યારે વિજ્ઞાન આવ્યું ત્યારે વૈજ્ઞાનિકો સંશોધન કરતા હતા એ વખત પેટર્ન નામની વસ્તુ હતી. મતલબ તમે જે સંશોધન કરો એની પેટર્ન કરાવવી પડે કે આ સંશોધન મારા નામે છે. પરંતુ જ્યારે આર્યભટ્ટ એ જમાનામાં એવું કંઈ જ નહોતું. એટલે આધુનિક વિજ્ઞાનમાં જો પૂછીએ કે સૂર્યકેન્દ્રીય મોડેલ કોણે આપ્યું, તો એ છે કોપરનિક્સ નામનો વૈજ્ઞાનિક. તો કોપરનિક્સે શું કહ્યું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં સ્થિર છે, જ્યારે બાકી બધા ગ્રહો સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. ત્યારબાદ ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે અવલોકનો કર્યા અને એને એવું કહ્યું કે પૃથ્વીના વાતાવરણમાં જો કોઈ પદાર્થ પ્રવેશે તો એ અમુક પ્રવેગ સાથે પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે, અને એ જે પ્રવેગ કહેવાય છે, જે ગુરુત્વાકર્ષણ બળના કારણે લાગે છે, એને કહેવાય છે ગુરુત્વ પ્રવેગ. આ વસ્તુ આપણે આગળ જોઈશું. તમે એટલું યાદ રાખો કે ગેલેલિયોએ એવું સંશોધન કર્યું અને એવું અવલોકન મેળવ્યું કે જ્યારે કોઈ દળ ધરાવતો પદાર્થ પૃથ્વી તરફ પ્રવેગિત ગતિ કરે છે ત્યારે તેને ગુરુત્વ પ્રવેગ કહે છે, અને એનું મૂલ્ય પણ એને મેળવ્યું, જે અસલી મૂલ્યની નજીક હતું. પરંતુ એ જમાનામાં રાજાશાહી હતી અને એ ભાઈને કે એવો સપોર્ટ મળ્યો નહીં, એટલે એ સંશોધન એટલું પ્રસિદ્ધ ન થયું. આ સિવાય ગેલેલિયોના સમય દરમિયાન જ એક વૈજ્ઞાનિક હતા ડેનમાર્કના, જેનું નામ હતું ટાઇકો બ્રાહે. એમને આ અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાનું આખું જીવન વિતાવ્યું, પરંતુ ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા. પરંતુ તેમણે જે સંશોધન કર્યા હતા એમની વિગતોથી તેમના એક મદદનીશ હતા જોનસ કેપ્લર. એમને તેના આધારે 3 નિયમો આપ્યા, જેને કહેવાય છે કેપ્લરના 3 નિયમો. તો આ નિયમો તમારે ખાસ કરીને યાદ રાખવાના છે. તો ચાલો આપણે એ નિયમો જોઈએ. પ્રથમ જોઈએ કેપ્લરનો પ્રથમ નિયમ. તો એ છે શું? તો કેપ્લરના પ્રથમ નિયમને કહે છે કક્ષાઓનો નિયમ. તો એમણે શું કહ્યું કે
સૂર્ય અને જે ગ્રહો એની આજુબાજુ ફરે છે તો એ સંપૂર્ણ ગોળ માર્ગે નથી ફરતા, એ ઉપવલય આકારે ફરે છે. તો તમે ધારો કે આ જોઈ શકો છો કે આ એક ઉપવલય છે અને ઉપવલય હોય એને બે કેન્દ્ર હોય, એક આ કેન્દ્ર અને એક આ બીજું કેન્દ્ર. તો જે ઉપવલયના બે કેન્દ્રમાંથી સૂર્ય ગમે તે એક કેન્દ્ર પર હોય છે અને ગ્રહો તેની આજુબાજુ આવા કક્ષાઓમાં પરિક્રમણ કરે છે. આ વસ્તુ ક્લિયર છે તમને? તો જે આ મોટી અક્ષ છે તેને કહેવાય છે દીર્ઘ અક્ષ, આ નાની અક્ષ છે તેને કહેવાય છે લઘુ અક્ષ. બરાબર? તો એવું કહે છે કે બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો છે. મતલબ કે ઉપવલયના એક કેન્દ્ર પર સૂર્ય છે અને બધા ગ્રહો એની આજુબાજુ પરિક્રમણ કરે છે. આ વસ્તુ તમને ક્લિયર થઈ? તો આ હતો કક્ષાઓનો નિયમ. બીજો નિયમ છે કેપ્લરનો, તેને કહેવાય છે ક્ષેત્રફળનો નિયમ. હવે આ છે શું? તો કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. હવે તમે કીધું સાહેબ ખબર ના પડી, તો ચાલો આપણે એક એનિમેશન દ્વારા સમજીએ. પણ એ પહેલાં આ વસ્તુ યાદ રાખજો કે આ નિયમને કહે છે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ આધારે. મતલબ કે આ જે ક્ષેત્રફળનો નિયમ છે તેમાં કયો સિદ્ધાંત કામ લાગે છે? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે એ પહેલાં તમને કહી દઉં, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં શીખી ગયા. શું હતું? mvr એ હોય અચળ. ટૂંકમાં મેં તમને એટલું યાદ રાખવાનું કીધું હતું એ વખત કે v ચાલે છે 1/r. મતલબ જેની ત્રિજ્યા વધારે હોય તેનો વેગ ઓછો હોય, એની ત્રિજ્યા ઓછી હોય તેનો વેગ વધારે હોય. યાદ છે આ વસ્તુ? ના હોય તો મેં તમને એકવાર રિપીટ કરાવી દીધું. તો ચાલો કેપ્લરનો બીજો નિયમ જોઈએ. તો હવે એમાં એવું કહે છે કે ધારો કે આ ગ્રહ અહીં હતો શરૂઆતમાં અને આપણે ગણી લઈએ 1 કલાક. તો ધારો કે આ ગ્રહે 1 કલાકમાં આટલું અંતર કાપ્યું. હવે આ અને આ એ સૂર્ય સાથે આટલું ક્ષેત્રફળ આંતર્યું કહેવાય. પછી બીજા 1 કલાકમાં આ ગ્રહે અહીંથી અહીં આવતો રહ્યો. મતલબ કે આ લાઈન અને આટલી લાઈન એ બીજું ક્ષેત્રફળ કહેવાય. આમ આપણે 1 કલાકનું ઇન્ટરવલ લઈએ ને મિત્રો, તો તમામ ઇન્ટરવલમાં ગ્રહે સૂર્ય સાથે આંતરેલું ક્ષેત્રફળ, આ તમામ ક્ષેત્રફળ સરખા જ હશે. હવે તમે કહેશો એ કઈ રીતે? આ તો ઉપવલય છે. વર્તુળ હોય તો તમે કહી શકો કે હા ક્ષેત્રફળ સમાન છે, પણ ઉપવલયમાં કઈ રીતે? તો તમને એક સામાન્ય વાત કહી દઉં કે જ્યારે ગ્રહ સૂર્યની નજીક હોય તો એના પર ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે, કારણ કે નજીક છે તો એને ફટાફટ ગતિ કરવી પડે. અને આ મેં કોણીય વેગમાનનો નિયમ કીધો, ત્રિજ્યા ઓછી છે યાર તો વેગ વધી ગયો. કમ્પ્લીટ. હવે સૂર્યથી દૂર ગયો તો ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગશે, ત્રિજ્યા વધી જશે એટલે એનો વેગ પણ ઘટી જશે. જો એવું નહીં કરે તો કાં તો સ્પર્શકની દિશામાં ખેંચાઈ જશે, કાં તો એ નજીક હશે તો સૂર્યના કેન્દ્રમાં ખેંચાઈ જશે. તો આ તો કેપ્લરનો બીજો નિયમ. તો આ મેં એ જ વસ્તુ તમને દર્શાવી છે કે સૂર્યની નજીક હશે ગ્રહ તો ફાસ્ટ ગતિ કરશે અને એને ક્ષેત્રફળ આટલું કાપ્યું હશે. જ્યારે સૂર્યથી દૂર હશે તો ધીમી ગતિ કરશે, આટલું ક્ષેત્રફળ કાપ્યું હશે. પરંતુ આ બંને ક્ષેત્રફળ ધારો કે લઈએ એ, તો એ બંને ક્ષેત્રફળ સમાન હશે. ક્લિયર છે કેપ્લરનો બીજો નિયમ? હવે આપણે જોઈશું કેપ્લરનો ત્રીજો નિયમ. તો તેને કહેવાય છે આવર્તકાળનો નિયમ. હવે આવર્તકાળ શું છે? આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા કે આવર્તકાળ એટલે કોઈ પણ એક દોલન કે આવર્ત ગતિ કરતાં લાગતો સમય. બરાબર? તો હવે આવર્ત ગતિ છે, તમને ખબર છે કે કેન્દ્રની આજુબાજુ આપણા ગ્રહ ફરે છે, મતલબ કે આવર્ત ગતિ જ કરે છે. બરાબર? તો હવે એનો આવર્તકાળ શોધવો હોય, એક ચક્કરમાં મારતા લાગતો સમય, તો એ આપણે શોધી શકીએ છીએ. પરંતુ કેપ્લરનો ત્રીજો નિયમ એ કહે છે કે t² ચલે છે r³. મતલબ કે આવર્તકાળનો વર્ગ એ તેના કોઈપણ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં છે. હવે દીર્ઘ અક્ષ તમને દીર્ઘ અક્ષ તમને ખબર પડી ગઈ. ઉપવલયની કોઈ પણ આ મોટી અક્ષ એની અડધી એટલે આટલો ભાગ એના ઘનના સમપ્રમાણમાં છે આવર્તકાળનો વર્ગ. તો આ એનિમેશન જુઓ કે જે ગ્રહ સૂર્યની નજીક છે, બરાબર, તો એનો આવર્તકાળ ઓછો છે, ફટાફટ ગોળ ફરી રહેશે, એક રાઉન્ડ મારશે, કારણ કે એની ત્રિજ્યા ઓછી છે. મતલબ ત્રિજ્યા ઓછી, આવર્તકાળ ઓછો. જ્યારે જે ગ્રહ દૂર છે એની ત્રિજ્યા વધારે છે, r2, આપણે લઈ લઈએ r1, એની ત્રિજ્યા વધારે છે, મતલબ કે એને ફરતા પણ વધુ સમય લાગશે. એટલે ત્રિજ્યા વધારે તો આવર્તકાળ પણ વધારે. તો આ હતો આવર્તકાળનો નિયમ, જે કેપ્લરના ત્રીજા નિયમ તરીકે ઓળખાય છે. ક્લિયર આ વસ્તુ?
હવે આ જ વસ્તુ મેં લખી છે કે ગ્રહ સૂર્યથી નજીક હશે તો આવતકાળ ઓછો, મતલબ કે ફટાફટ ચક્કર મારશે, અને ગ્રહ જેટલો દૂર હશે એટલો આવતકાળ વધુ, મતલબ કે ધીમે ચક્કર મારશે. ઓકે, તો હવે આપણે જોઈશું ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો તમને ખબર છે ન્યૂટનભાઈ બેઠા હતા સફરજનના ઝાડ નીચે અને માથા પર પડ્યું સફરજન. તો હવે તમને થયું કે સફરજન નીચે જ કેમ પડે છે, ઉપર કેમ નહીં જતું? તો એના પરથી એમણે સંશોધનો કર્યા અને એમને શોધ્યો ન્યૂટનને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે નિયમ છે શું તો એ આપણે જોઈ લઈએ. તો ઈસવીસન 1686માં ન્યૂટને એમની એક પુસ્તક જેનું નામ હતું પ્રિન્સિપિયા, યાદ રાખજો મિત્રો, IMP છે, તેમાં એમને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો અને કહ્યું બ્રહ્માંડમાં ઉપસ્થિત દરેક વસ્તુ બીજા પદાર્થ ઉપર એક પ્રકારનું આકર્ષણ બળ લગાડે છે. મતલબ કે હું પણ તમારા ઉપર આકર્ષણ બળ લગાડું છું, તમે પણ મારી ઉપર આકર્ષણ બળ લગાડો છો. તમે કહેશો સાહેબ આ શું મજાક કરો છો, પણ વાત સાચી છે, હું તમને આના અંતમાં પ્રૂફ કરીને બતાવીશ. તો આ જે આકર્ષણ બળ છે તેને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. હવે એનું એક ઉદાહરણ આપ્યું કે પૃથ્વી કોઈ પણ પદાર્થને પોતાના કેન્દ્ર તરફ આકર્ષે છે. તમે જોયું હશે કે આકાશમાંથી ઉલ્કાઓ પડતી હશે પૃથ્વી પર, ધારો કે આ વાતાવરણ છે, હવે એના અંદર આવી ગઈ હોય ઉલ્કા, તો પૃથ્વીના કેન્દ્ર તરફ ખૂબ જ સ્પીડથી ગતિ કરશે, કારણ કે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ક્લિયર છે આ વસ્તુ? તો ન્યૂટનભાઈએ તો ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો, પોતાની પેટર્ન કરાવી આ વસ્તુ પર કે હા ગુરુત્વાકર્ષણનો નિયમ મેં આપ્યો. પરંતુ એ પહેલાં ભારતીય એક ગણિતશાસ્ત્રી હતા બ્રહ્મગુપ્ત એક, એમને ગુરુત્વાકર્ષણનો ખ્યાલ આપ્યો હતો. આ ફક્ત તમારી જાણકારી માટે છે, પણ તો પણ યાદ રાખો તો સારું રહેશે. તો બ્રહ્મગુપ્તને પણ ગુરુત્વાકર્ષણનો ખ્યાલ આપ્યો, પરંતુ પેટર્ન કરાવી ન્યૂટને. એટલે એવું પૂછાય કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે આપ્યો? તો તે આવે ન્યૂટને આપ્યો. ક્લિયર? તો એ નિયમ છે શું? તો ગુરુત્વાકર્ષણ બળ એ કોઈ પણ બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બળનું ફોર્મ્યુલા છે કોઈ પણ બે પદાર્થ પર જ્યારે આકર્ષી બળ લાગે એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ ચલે છે, મતલબ કે એના સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણમાં છે, પણ એ કાઢવું હોય આપણે, બરાબર લગાવવું હોય તો એક અચળાંક મૂકવો પડે. તો એ અચળાંકને આપણે કહીએ છીએ G, કેપિટલ G, જે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આ એક વસ્તુ યાદ રાખજો. તો આ વસ્તુ એ છે, એનું ફોર્મ્યુલા છે. હવે આમને એવું કીધું કે જો દળ 0 થઈ જાય તો ગુરુત્વાકર્ષણ બળ પણ 0 થાય, પરંતુ તમને ખબર છે કે બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુનું દળ 0 હોતું નથી. 0.00 એવી 12 0 આવે ત્યાં સુધી પણ હોય, પણ કંઈક દળ હોય છે, એકદમ શૂન્ય તો નથી હોતું. દરેક પદાર્થ કંઈક દળ તો ધરાવે જ છે. બરાબર છે? તો હવે આપણે જોઈએ કે આપણે એફને બીજું સૂત્ર છે F=mg, તો અહીં લખો mg. બરાબર? તો હવે એક એમ આપણે ઉડાડી દઈએ તો આપણે જે સ્મોલ g મળ્યો એને કહેવાય છે ગુરુત્વ પ્રવેગ. જે મેં તમને આગળ કીધું હતું કે ગુરુત્વીય પ્રવેગ છે શું, તો આ છે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રવેગ લાગે છે વસ્તુ પર એ છે ગુરુત્વીય પ્રવેગ. તો એનું ફોર્મ્યુલા શું થઈ ગયું? તો કેપિટલ G m/d², રાઈટ? તો પૃથ્વી માટે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય છે 9.8 મીટર/સેકન્ડ². આ એક વસ્તુ IMP છે, તમારે યાદ રાખવાની છે. પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય 9.8, સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય છે આટલું 6.673 10⁻11, પણ એ યાદ નહીં રાખો તો ચાલશે. તો હવે મેં તમને પહેલાં કીધું હતું કે આપણા બે વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ હું તમને પ્રૂફ કરીને બતાવું. કે તમારું આપણે દળ લઈ લઈએ 70 કિલોગ્રામ, મારું દળ લઈ લઉં 70, તો બંનેનો ગુણાકાર કરો, આટલું થયું. ક્લિયર? હવે આપણા બંનેનું અંતર કેટલું હશે? 5 કિલોમીટર. તો 5 કિલોમીટર એટલે 5000 મીટર, એનો વર્ગ કરી દઈએ આપણે, રાઈટ? અને ગુણ્યા G કરો, આ 10⁻11 છે. મતલબ સમજો છો તમે કેટલું બધું થશે? આ કંઈક આવશે 2 ઉડી ગયા, 4 5 15, તો કંઈક સમથિંગ આવશે 10⁻15 મતલબ 0. પછી બીજા 15 0 ઇન્ટુ સમથિંગ સંખ્યા,
મતલબ કે એટલું બળ લાગે છે, એટલું ન્યૂટન બળ લાગે છે. 0.15 વખત 0 ઇન્ટુ એક સંખ્યા. તો તમે વિચારો કેટલું નબળું બળ છે. આપણા વચ્ચે કંઈક બળ જ નથી લાગતું, 0 જ કહી શકાય. એટલે તમને એ અસર અનુભવાતી નથી. પરંતુ એ વાત હકીકત છે કે દરેક વ્યક્તિઓ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ક્લિયર છે આ વસ્તુ? તો હવે આપણે જોઈશું દળ અને વજનમાં તફાવત છે શું. તો દળ છે દ્રવ્યનો જથ્થો. બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ, તમે ખુરશી પર બેઠા છો, તમારા હાથમાં મોબાઈલ છે, કંઈ પણ, શાની બનેલી છે? પરમાણુઓની. અને પરમાણુનું કંઈક દળ હોય છે. એ દ્રવ્યનો જથ્થો, એ દ્રવ્યના કારણે જે હોય એ દળ કહેવાય. ત્યારે વજન છે શું? તો વજન એ પૃથ્વીમાં તમે માપી શકો, કારણ કે એમાં જી આવે છે. વજનનું ફોર્મ્યુલા છે m ઇન્ટુ જી. W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ જી, મતલબ દળ ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ. હવે તમે દળ લેશો તમારું, તો દળ આપણે કિલોગ્રામમાં માપીશું. ધારો કે છે 70, રાઈટ? તો તમારું અહીં પણ 70 હશે, ચંદ્ર પર પણ 70 હશે, ગુરુ ગ્રહ પર જશો પણ 70 હશે, અવકાશમાં રહેશો તો પણ તમારું દળ 70 જ હશે. પરંતુ વજન તમારું 70 નહીં હોય, બરાબર? કારણ કે એમાં ગુરુત્વીય પ્રવેગ અસર કરશે. જી એટલે 9.8 વડે તમારે ગુણવું પડશે તમારા દળને. મતલબ તમે પૃથ્વી પર કરશો તો 9.8 વડે ગુણવું પડશે. ચંદ્ર પર જશો તો એનો કંઈક સમથિંગ 2.3ની આજુબાજુ છે ગુરુત્વીય પ્રવેગ, તો તમારું વજન થશે 70 ગુણ્યા 2.3. ગુરુ પર જશો તો એના ગુરુત્વીય પ્રવેગ પ્રમાણે ગુણવું પડશે. તો દરેક જગ્યાએ તમારું વજન અલગ હશે, પરંતુ દળ હંમેશા સેમ હશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારા મિત્રો? તો હવે આપણે આ જોઈએ કે ચંદ્ર પર પદાર્થનું વજન અને લાગતું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 6 ભાગનું હોય છે. મતલબ કે અહીંનું ગુરુત્વાકર્ષણ બળ જેટલું છે એના કરતાં ચંદ્ર પર 6 ભાગનું છે, વજન પણ એટલું હશે. તો એક શોર્ટમાં કહું કે ધારો કે તમારું અહીં વજન આપણે લઈએ 70, ધારો કે, તો 60 લઈએ, તો ચંદ્ર પર તમારું 10 જ હશે વજન, બરાબર? તો તમે ધારો કે અહીં ગુરુત્વાકર્ષણ બળની વાત કરું તો અહીં 1 ફૂટનો કૂદકો મારી શકો, તો ચંદ્ર ઉપર તમે 6 ફૂટનો કૂદકો મારી શકશો. આ હતી ગુરુત્વાકર્ષણ બળની એક અસર. હવે આ મેં તમને પહેલાં કહ્યું કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય, પરંતુ એ ક્યાં છે? તો સમુદ્રના તળિયે 45 ડિગ્રીના અક્ષ પર છે. હવે તમે કહેશો કેમ સર, પૃથ્વી માટે તો સેમ ના હોવું જોઈએ, સરખું ના હોવું જોઈએ. તો તમને કહું, પૃથ્વી એ ગોળ નથી, થોડી નારંગી જેવા આકારની છે. અને જો કેન્દ્ર લઈએ તો દરેક જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યા અલગ આવશે. જેમ કે ધ્રુવ પર ઓછી આવશે, વિષુવવૃત્ત પર વધારે આવશે. તો તમે જીનું ફોર્મ્યુલા જોઈ ગયા. શું હતું? કેપિટલ G m/d². તો આ અંતરનો વર્ગ છે. મતલબ કે જો આ ડિસ્ટન્સ અલગ થશે તો ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય પણ બદલાશે. આ વસ્તુ ક્લિયર છે? હવે જેમ મેં તમને કહ્યું કે ધ્રુવો પર મહત્તમ હોય, વિષુવવૃત્ત પર ન્યૂનતમ હોય. કારણ કે ધ્રુવની ત્રિજ્યા અને વિષુવવૃત્તની ત્રિજ્યા અલગ છે. બંનેનો તફાવત મેં અહીંયા આવેલો છે 21 કિલોમીટર, બરાબર? તો ધારો કે 6400 કિલોમીટર આપણે તો આશરે લઈએ છીએ, પરંતુ ખરેખર બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે 21 કિલોમીટર. મતલબ ધ્રુવની ત્રિજ્યા આપણી ઓછી છે. જો આ ઓછી હોય તો ગુરુત્વીય પ્રવેગ મહત્તમ આવશે, જેમ મેં તમને કહ્યું. અને વિષુવવૃત્તની 21 કિલોમીટર વધારે છે, મતલબ કે આનાથી વધારે છે, તો જીનું મૂલ્ય ઓબ્વિયસલી થોડુંક ઓછું આવશે, ન્યૂનતમ આવશે. પણ એટલો બધો ફેર નથી આવતો મિત્રો. 9.79 કે એવો જ કંઈક ફેર આવે છે. તમે કેલ્ક્યુલેશન કરી શકો એની એક્યુરેટ માહિતી મેળવીને આ સૂત્ર પરથી. હવે આવું કેમ થાય છે? તો એક છે પૃથ્વીનો આકાર, જેમ મેં તમને કહ્યું ત્રિજ્યા અલગ છે. બીજું છે પૃથ્વીનું પરિભ્રમણ. પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ફરે છે, એ પણ કેટલાક ખૂણા ઉપર. એ પણ એના પર ઇફેક્ટ કરે છે ગુરુત્વીય પ્રવેગ પર. તો કઈ રીતે? તો આ એક એનું સૂત્ર છે, તમારે યાદ રાખવાનું નથી, માત્ર માહિતી માટે તમને કહું છું. જે આ લાંબડા છે આ એક ખૂણો છે કોઈ પણ સ્થળ વચ્ચેનો અને કેન્દ્રથી. હા, ઓમેગા છે જે આપણું, એ પૃથ્વી કેટલી તમને કહું કેટલા રોટેશન પર કલાકથી રોટેટ કરે છે એ આધારિત છે, રાઈટ? ધારો કે 1 કલાકમાં પૃથ્વી આટલું રોટેટ કરે છે, એક રોટેશન માટે ધારો કે 5 કલાક લાગે છે કે એવું કંઈ, તો એમ આપવું હોય તો આપણે ઓમેગા એ રીતે લઈએ છીએ, પૃથ્વીનો પરિભ્રમણ કાળ. ક્લિયર છે આ વસ્તુ? તો આ છે એંગ્યુલર વેલોસિટી, મેં તમને કહ્યું. આ લેમડા ખૂણો થઈ ગયો. કોસ એક ફંક્શન છે, તમારે ધ્યાન લેવાની જરૂર નથી.
પણ આ વસ્તુ યાદ રાખજો કે પૃથ્વીનો આકાર અને પૃથ્વીનું પરિભ્રમણ બે વસ્તુ ઇફેક્ટ કરે છે ગુરુત્વ પ્રવેગના મૂલ્ય ઉપર. તો બીજું એક આઈએમપી વસ્તુ છે કે પૃથ્વીની સપાટીથી આપણે ઉપર જઈએ તો છેદમાં શું આવશે? RE પ્લસ એચ, મતલબ વધશે છેદ, એટલે જીનું મૂલ્ય ઘટશે, રાઈટ. તો પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ અને જેમ નીચે જઈએ એમ એમ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય ઘટે છે. હવે નીચે કઈ રીતે ઘટે છે? તો એના માટે આ ફોર્મ્યુલા છે. તો તમે આ બધું ફોર્મ્યુલામાં ના જાઓ, એટલી વસ્તુ યાદ રાખો કે પૃથ્વીની સપાટી પર જે મૂલ્ય મળશે એનાથી ઉપર જઈશું કે નીચે જઈશું, જીનું મૂલ્ય હંમેશા ઘટે ઘટે અને ઘટે જ. ક્લિયર છે આટલી વસ્તુ? હવે આપણે જોઈશું આભાસી બળ. તો આભાસી બળ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો સૌપ્રથમ જોઈએ આપણે આભાસી બળ છે શું. તો પૃથ્વી પર આપણે કોઈ પણ સપાટી પર ઊભા હોઈએ, નીચેની દિશામાં આપણું વજન બળ લાગે છે mg, પરંતુ વજન બળ તો લાગ્યું પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ યાદ છે મિત્રો? એટલું આઘાત હોય એટલો પ્રત્યાઘાત હોય અને હોય જ. મતલબ કે જેટલું વજન બળ લાગ્યું એટલું જ વ્યક્તિ પર ઉપર આભાસી બળ લાગશે. જે ઉપરની દિશામાં પ્રત્યાઘાતવાળું બળ લાગ્યું તેને કહેવાય છે આભાસી બળ. એને આપણે n વડે દર્શાવીએ છીએ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. તો હવે આપણે એક લિફ્ટનું ઉદાહરણ લઈએ. 3 અલગ અલગ લિફ્ટના ઉદાહરણ છે. તો લિફ્ટ આપણી એકદમ સ્થિર છે જગ્યા પર અથવા કોન્સ્ટન્ટ વેલોસિટી અચળ વેગથી ગતિ કરે છે. તો વેગ અચળ હોય તો ઓબ્વિયસલી પ્રવેગ આપણો 0 હોય, વેગમાં ફેરફાર ના થાય એટલે, બરાબર. તો પછી આપણું આભાસી બળ કેટલું આવશે? નીચે mg એટલું ઉપર પ્રતિગામી બળ, ઉપર પ્રતિઘાત બળ, તો એ છે n=mg, રાઈટ. તો ધારો કે હવે લિફ્ટ ઉપરની દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે, તો ઉપરની દિશામાં એ પ્રવેગ ગતિ કરે તો ઉપર બળ કેટલું લાગે? ma. તો આભાસી બળ કેટલું લાગવું જોઈએ? પ્રત્યાઘાત સ્વરૂપે નીચેની દિશામાં લાગવું જોઈએ. તો આપણે લઈશું ma, બરાબર. તો આપણું ઓવરઓલ આભાસી બળ કેટલું થયું? તો n=mg + ma. તો આ થયું n=m × g + a, સરવાળો કરશું તો અહીં કહેવાય આપણું આભાસી બળ એ આપણા નોર્મલ આભાસી બળ કરતાં વધી ગયું, બરાબર. સામાન્ય બળ કરતાં વધી ગયું, વજન બળ કરતાં. જ્યારે આમાં આપણે વાત કરીએ કે લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચેની દિશામાં ગતિ કરે છે, તો આભાસી બળ કઈ દિશામાં લાગશે? ઉપરની દિશામાં, કારણ કે પ્રત્યાઘાત બળ છે એ રહ્યું ma. તો નીચેની દિશામાં mg, તો ઉપરની દિશામાં આપણે દર્શાવો તો માઇનસમાં દર્શાવી શકાય. તો ટોટલ આપણું આભાસી બળ કેટલું થયું? m × g - a. તો આમાં શું થશે? આપણું જે આભાસી બળ લાગ્યું એ આપણા નોર્મલ આભાસી બળ કરતાં ઘટી ગયું, કારણ કે લિફ્ટ નીચેની દિશામાં પ્રવેગિત થાય છે. આટલી વસ્તુ ક્લિયર? હવે તમને એક વાત કહી દઉં કે ધારો કે તમારે લિફ્ટમાં ઉડવું હોય ક્ષણ પૂરતું, તો કઈ રીતે? તો એના માટે એક વસ્તુ સિમ્પલ છે, લિફ્ટનો કેબલ કાપી નાખો. મતલબ કે તમારી લિફ્ટ નીચેની દિશામાં આપણા પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલી સ્પીડથી જ નીચે પડશે, એટલે એ આવી જશે એની જગ્યાએ mg. એ થઈ ગયું g. તો mg - mg કેટલું થયું? 0. મતલબ કે તમારી ઉપર આભાસી બળ લાગતું જ નથી, મતલબ વજન બળ પણ ના લાગે, આભાસી બળ પણ ના લાગે. એટલે તમે એ સમય પૂરતા એ લિફ્ટમાં તમે વજન વિહીનતા અનુભવશો, મતલબ કે તમે હવામાં ઉડી શકશો ટૂંકમાં. આટલી વસ્તુ ક્લિયર છે? હવે ધારો કે એવું થયું કે લિફ્ટ આપણા ગુરુત્વીય પ્રવેગથી વધારે સ્પીડથી ગતિ કરે, તો શું થશે? તો તમે સીધા છત ઉપર અથડાઈ જશો. તો આટલા કેટલાક કિસ્સા જે આભાસી બળના ઉદાહરણ છે. આટલી વસ્તુ ક્લિયર છે? તો હવે આપણે જોઈએ ઉપગ્રહ. તો ઉપગ્રહ છે શું? તો ઉપગ્રહ એવા અવકાશીય અથવા તો માનવ નિર્મિત પદાર્થો છે કે જે ગ્રહોની આજુબાજુ પરિક્રમણ કરે છે. તો સામાન્ય રીતે આપણે ઉપગ્રહોને બે પ્રકાર પાડી શકીએ, જેમ તમને કહ્યું. એક કુદરતી, કે જે કુદરતી રીતે બનેલા છે, જેમ કે આપણા પૃથ્વી માટે છે ચંદ્ર, બરાબર. બીજા છે માનવ નિર્મિત, મતલબ કે માણસે પ્રગતિ કરીને પૃથ્વીની આજુબાજુ છોડેલા છે ઘણા બધા ઉપગ્રહ, એ બધા. તો એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો હવે માનવ નિર્મિત ઉપગ્રહો છે એને બે પ્રકાર પાડી શકાય. એક છે ભૂસ્થિર ઉપગ્રહ
અને બીજા છે ધ્રુવીય ઉપગ્રહ. આને કહેવાય જીઓ સ્ટેશનરી, આને કહેવાય પોલાર સેટેલાઇટ્સ, રાઈટ. તો હવે બંનેમાં ડિફરન્સ છે શું? તો આ તમારી સરળતા માટે એક આ ટાઈપનું મેં બનાવેલું છે એનિમેશન. તો એમાં તમે જોઈ શકો છો કે ભૂસ્તિર ઉપગ્રહ છે એ વિષુવવૃત્ત છે આપણું, એની કક્ષામાં પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. બરાબર, ધારો કે આપણું વિષુવવૃત્ત લઈ લઈએ તો એ જ રીતે પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, ભૂસ્થિર શબ્દનો મિનિંગ શું થાય? પૃથ્વી પરથી, ભૂ પરથી જોતાં તમને એ ઉપગ્રહ સ્થિર લાગે. હવે એવું શક્ય ક્યારે છે? ત્યારે જ શક્ય છે ત્યારે પૃથ્વી જેટલું પરિભ્રમણ કરે છે એ જ રીતે ઉપગ્રહ એ સ્થળ પર રહીને પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. મતલબ કે પૃથ્વીને એક રાઉન્ડ ફરતા લાગે 24 કલાક, તો એ ઉપગ્રહને પણ પૃથ્વીની આજુબાજુ ફરતા કેટલો લાગવો જોઈએ? 24 કલાક. મતલબ કે તમે અહીંથી જોશો તમને સ્થિર જ લાગશે, તમારી સાથે સાથે જ પૃથ્વીની સાથે સાથે ફરશે આ ઉપગ્રહ. ક્લિયર છે આ વસ્તુ? ત્યારે ધ્રુવીય ઉપગ્રહ છે એ ધ્રુવોની આજુબાજુ ફરે છે, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ઉત્તર દક્ષિણ એમ ફરે છે. અને એમની સ્પીડ વધારે હોય છે કારણ કે પૃથ્વીથી થોડી નજીકના અંતરે ફરે છે. તો આ વસ્તુ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. આ ચિત્ર જોઈ લો કે તેમાં 2 ટાઈપ આપેલા છે જીઓ સ્ટેશનરીના. જીઓ સ્ટેશનરી મતલબ ભૂસ્થિર, અને બીજા છે જીઓ સિંક્રોનસ મતલબ કે ભૂસમચલીય. તો આના ગુણધર્મ સેમ ભૂસ્થિર જેવા છે, એ પણ 24 કલાકનું જ પરિક્રમણ કરે છે. પરંતુ ડિફરન્સ એ છે કે જે ભૂસ્થિર ઉપગ્રહ છે એ વિષુવવૃત્તના સમતલમાં ગતિ કરે છે, જ્યારે ભૂસમચલીય ઉપગ્રહ છે તે વિષુવવૃત્તના કોઈ ખૂણા ઉપર ગતિ કરે છે. મતલબ કે વિષુવવૃત્તથી અમુક ખૂણો ગમે એટલો હોય, 15, 20, 30 એ રીતનો, એ ખૂણા પર પરિક્રમણ કરે છે. હવે તમે કહેશો કે એવું કેમ હોય છે? તો એક સિમ્પલ વાત કહું કે જો બધા જ ઉપગ્રહો, અત્યાર સુધી ખૂબ જ ઉપગ્રહો છોડેલા છે, નાસા, ઈસરો, ઘણી બધી અવકાશીય સંસ્થાઓએ, જો બધા જ ઉપગ્રહોને એક જ આપણે કક્ષામાં છોડીએ તો પછી તેના પર ઘણા બધા ચાન્સીસ છે કે એકબીજાને અથડાઈ શકે છે, કાં તો પછી એક એમનું પણ ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના પર પ્રભાવ પાડી શકે છે. તો આ બધી સમસ્યાઓ નિવારવા માટે એ લોકો અલગ અલગ કક્ષાઓ પર આ ટાઈપના ઉપગ્રહો છોડે છે. તો આ વસ્તુ ક્લિયર છે તમને? તો હવે આપણે એમનું એક વર્ગીકરણ જોઈ લઈએ. તો ભૂસ્થિર ઉપગ્રહ, તેમનો પરિક્રમણ કાળ 24 કલાક છે, જેમ તમને કહ્યું. જ્યારે ધ્રુવીય ઉપગ્રહનો પરિક્રમણ કાળ છે 100 મિનિટની આસપાસ. એપ્રોક્સિમેટ કહું તો 2 થી 3 કલાક મહત્તમ, બસ એનાથી વધારે નહીં હોય. તો 2 થી 3 કલાકનો પરિક્રમણ કાળ છે. ભૂસ્થિર ઉપગ્રહની વાત કરું તો તે 35,800 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીનું પરિક્રમણ કરે છે. આ એક એટલી ઊંચાઈ છે જો એની આજુબાજુ જાય તો કાં તો પૃથ્વીના સેન્ટરમાં ખેંચાઈ જાય, કાં તો પછી ગુરુત્વાકર્ષણ બળ એના પર લાગે જ નહીં. તો આ એક એની મહત્તમ ઊંચાઈ છે કે એનાથી વધારે ઉપગ્રહને ના મૂકી શકાય. તો ધ્રુવીય ઉપગ્રહની વાત કરું તો તેમની ઊંચાઈ હોય છે ફક્ત 500થી 800 કિલોમીટર. તો ઘણીવાર તમે અવલોકન જો કર્યું હોય, રાત્રે ધાબા પર ઊંઘતા હો તો તમે જોયું હશે કે આકાશમાં કંઈક તારા જેવું ફરી રહ્યું છે, પોતાની સ્થાન બદલી રહ્યું છે. મેં એ વસ્તુ ઘણીવાર જોયેલું છે. તો મને પહેલાં એવું લાગતું હતું કે કંઈક ધૂમકેતુ કે એવું કંઈક હશે, પરંતુ પછી મને ખ્યાલ આવ્યો કે એ હતા ધ્રુવીય ઉપગ્રહ, કારણ કે એટલી સ્પીડથી એમને 2 થી 3 કલાકમાં આખું પૃથ્વીનું પરિક્રમણ કરવાનું હોય છે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ. તો આ વસ્તુ ક્લિયર છે? જ્યારે ભૂસ્થિર ઉપગ્રહ તમને ગતિ કરતા દેખાતા નથી, એક પોઈન્ટ પર જ સ્થિર લાગે છે. હવે ભૂસ્થિર ઉપગ્રહની વાત કરું તો તે વિષુવવૃત્તના સમતલમાં સ્થાપિત કરાય છે અને કોઈ બિંદુથી સ્થિર લાગે છે. એ મેં તમને આ વસ્તુ કહી દીધી. જ્યારે આ ઉત્તર દક્ષિણ દિશામાં ગતિ કરે છે. હવે એના ઉપયોગો વિશે જોઈએ, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ભૂસ્થિર ઉપગ્રહો આપણે વિદ્યુત ચુંબકીય તરંગો તેના પર અથડાય છે અને પાછા પૃથ્વી પર મોકલે છે. દૂરદર્શન અને અન્ય જે ચેનલો તમે જોવો છો ટીવીમાં, બધી ટેલિવિઝન પર સિરિયલ્સ ને બધું, તો એ બધું આ ભૂસ્થિર ઉપગ્રહને આભારી છે. હવે તમે કહેશો કઈ રીતે? તો જે એનું સ્ટેશન હોય એમાં એક ટ્રાન્સમીટર હોય, જ્યાં બધી સ્ટેશનમાં બધું રેકોર્ડિંગ થતું હોય બધું. તો એ પોતાના વેવ્સ ઉપરની દિશામાં મોકલશે, ઉપર આપણો સેટેલાઇટ હશે, એ કેચઅપ કરશે અને પાછું પૃથ્વીના જે એરિયામાં મોકલવું હશે એ એરિયામાં મોકલશે તરંગોને. અને ત્યાં આપણે ટીવીમાં રિસીવર આપેલા હશે, તો એ રિસીવર વડે રિસીવ થશે અને એના કારણે તમે ચલચિત્રનો આનંદ માણી શકશો. તો આ દૂરદર્શનને અન્ય ચેનલના સંચાલનમાં ઉપયોગી છે.
બીજું છે હવામાનની આગાહી, બરાબર. તો હવે તમે ઘણીવાર જોયું હશે કે હવામાન વિભાગવાળા એવી આગાહી કરતા હોય છે કે આ વાવાઝોડું કે ચક્રવાત છે આટલા દિવસમાં આ જગ્યાએ આવી જશે. ઘણીવાર એવું તમે સાંભળ્યું હશે. તો એ કઈ રીતે એ લોકો આ ભૂસ્તર ઉપગ્રહની મદદ લે છે. એ લોકો ગણતરી દ્વારા દર્શાવે છે કે આ દિશામાં આ ચક્રવાત ગતિ કરી રહ્યું છે, તો આટલા કલાકમાં અહીં જગ્યાએ પહોંચી જશે. બીજું છે નેવિગેશન પ્રણાલી. તો જીપીએસ તો તમે જોયું હશે, ગૂગલ મેપનો પણ યુઝ તમે ખૂબ જ કર્યો હશે, રાઈટ. તો આ બધી જે નેવિગેશન પ્રણાલી છે, જો કે એ નાસા દ્વારા સંચાલિત છે. જ્યારે ઇન્ડિયનની નેવિગેશન પ્રણાલી તમારે જોવી હોય તો એની જાણકારી માટે કહે તો આ વસ્તુ યાદ રાખજો. તો ઇન્ડિયાની ઇસરોની નેવિગેશન પ્રણાલીનું નામ છે IRNSS, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જેનું આપણા વડાપ્રધાને નામ આપ્યું હતું નાવિક. જે દરિયાના નાવિક હોય છે તેમના સન્માનમાં આ નામ આપવામાં આવેલું છે. યાદ રાખજો મિત્રો. નાવિકનું ફૂલ ફોર્મ હું 2 વખત બોલીશ, લખી દેજો તમારી નોટબુકમાં. એક્રોનમ ઓફ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન, નાવિક. ફરીથી બોલું છું, પહેલાં એ આવે છે એક્રોનમ ફોર એન્ડ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. ક્લિયર છે? તો હવે IRNS છે એના કેટલાક પાર્ટ પાડેલા છે. એમને વર્ષ પ્રમાણે અલગ અલગ IRNSS સેટેલાઇટ મોકલેલી છે. તો તેના પાર્ટ છે ABCDEFG, એ ટાઈપના પાર્ટ છે. તો એમાં જે C, F ને G છે એ ભૂસ્થિર છે, જ્યારે બાકીના 4 છે એ જીઓસિંક્રોનસ છે, મતલબ કે અમુક ખૂણા ઉપર ગતિ કરે છે. ક્લિયર છે આટલી વસ્તુ? હવે આપણે જોઈશું ધ્રુવીય ઉપગ્રહના ઉપયોગો. તો એ વિષુવવૃત્તીય અને ધ્રુવીય ક્ષેત્રોમાં સર્વેક્ષણમાં વપરાય છે, કારણ કે પૃથ્વીની નજીક છે એટલે વધારે સારી રીતે આપણને પિક્ચર આપી શકશે. તો મોસમની જાણકારી માટે ઓબ્વિયસ છે, પર્યાવરણીય અભ્યાસ માટે. ધારો કે કોઈક એવો વિસ્તાર છે જ્યાં માનવ વસ્તી નથી અને ત્યાં આગ કે એવો કોઈ પ્રોબ્લેમ થયો, તો તમારે એવી જ દુર્ગમ વિસ્તાર છે કે તમારું હેલિકોપ્ટર કે વ્હીકલ જઈ શકે નહીં, તમારે એનો અભ્યાસ કરવો હોય તો તમે આ સેટેલાઇટ વાપરી શકો છો, કારણ કે 500 થી 800 કિલોમીટરની ઊંચાઈએ હોય છે. આ સિવાય રિમોટ સેન્સિંગ, જેમ મેં કહ્યું, રિમોટ સેન્સિંગ એટલે કોઈક દુર્ગમ એરિયા હોય જ્યાં ના જઈ શકાય, તો એમાં તમે રિમોટથી સંચાલન કરી શકો છો આવી સેટેલાઇટનું. તો આ બાબત માટે ધ્રુવીય ઉપગ્રહો ઉપયોગી છે. તો એના ઉદાહરણ છે સરલ, રાઇસેટ અને કાર્ટોસેટ. એ આપણા ઇસરોના જ સેટેલાઇટ છે જે ધ્રુવીય ઉપગ્રહ છે. આ સિવાય તેઓ છે સન સિંક્રોનસ. તો સન સિંક્રોનસ એટલે શું? તો સૂર્ય પરથી જોતાં એ સેટેલાઇટ તમને સ્થિર લાગશે, પણ તો પણ એ પોલાર ઉપગ્રહ છે, ધ્રુવીય ઉપગ્રહ છે. આ વસ્તુ ક્લિયર? હવે આપણે જોઈશું વજન વિહીનતા. તો વજન વિહીનતા તમે ક્યારે અનુભવી શકશો? તો એક તો મેં તમને લિફ્ટની વાત કરી કે તમારી લિફ્ટ ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના જેટલે ગતિ કરશે તો તમે વજન વિહીનતા અનુભવશો. તો બધાને ઉડવું તો ગમતું જ હશે. અંતરિક્ષ યાત્રીઓને તમે અવકાશમાં જોતા હશે કે ઉડતા હશે, તો એવું કેમ ઉડી શકે છે? તો એક વસ્તુ તમને ખબર છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને આકર્ષે છે mg જેટલું. હવે તમે જમીન પર ચાલો છો, mg જેટલું બળ લગાડો છો, તો જમીન પર તમારા પગ ઉપર કેટલું પ્રત્યાઘાત બળ લગાડે છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. હવે ધારો કે એવો કંઈક ચમત્કાર થાય કે તમે આઘાત લગાડો અને પ્રત્યાઘાત લાગે જ નહીં, તો એવું થાય તો તમે વજન વિહીનતા અનુભવી શકો. તો આ મેં એ જ વસ્તુ કહે કે તમે જમીન પર ઊભા છીએ તો એ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે, પરંતુ એ ના હોત, પ્રત્યાઘાત બળ ના હોત આપણું, જો ગુરુત્વાકર્ષણ બળે ના હોત તો શું થાત? તો અવકાશની વાત કરું તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ છે જ નહીં, FG, બરાબર. તો એ નથી, એના કારણે આપણે વજન વિહીનતા અનુભવી શકીએ છીએ, કારણ કે આઘાત પ્રત્યાઘાત લાગતો નથી. બીજું છે ઉપગ્રહની અંદર અને અંતરિક્ષમાં વજન વિહીનતા. હવે ઉપગ્રહની અંદર શું હોય છે કે ઉપગ્રહ પૃથ્વીના જેવો એવી રીતે કક્ષામાં ગતિ કરતો હોય છે કે જે ઉપગ્રહની સપાટી હોય ત્યાં એની મહત્તમ હાઇટ, ઊંચાઈ હોય છે. એટલે એનાથી દૂર જાય તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ હેઠળ ના રહે. મતલબ કે સેટેલાઇટની અંદર જે અંતરિક્ષ યાત્રી હશે એના પર પ્રત્યાઘાત બળ લાગતું જ નથી, ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ નથી. એના કારણે તે ઉપગ્રહની અંદર પણ આવું વજન વિહીનતા અનુભવી શકે છે. આ વસ્તુ ક્લિયર છે? હવે એક વસ્તુ જોઈએ, નિષ્ક્રમણ ઝડપ. તો એ શું છે? તો એવી ઝડપ કે તમે કોઈ પદાર્થને પૃથ્વી પરથી ફેંકો એટલી ઝડપથી
કે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને ઓળંગી જાય, એટલે પૃથ્વીની બહાર જતો રહે, પછી કોઈ દિવસ પાછો આવે જ નહીં. તો આ પ્રકારની ઝડપ છે તેને કહેવાય નિષ્ક્રમણ ઝડપ. તો પૃથ્વીની કેટલી છે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. મતલબ કે તમે કોઈ પદાર્થને એટલી ઝડપથી ફેંકો કે 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર કે એનાથી વધારે કાપે અંતર. તો એવું શક્ય નથી, ખબર છે, પણ જો ધારો કે એવું શક્ય હોત તો તમારો પદાર્થ તરત જ પૃથ્વીની બહાર જતો રહે. તો આ એક એનું સૂત્ર છે જે તમારી ત્રિજ્યાના સમપ્રમાણમાં છે, એના અંડરરૂટના, બરાબર. તો હવે ત્રિજ્યાના સમપ્રમાણમાં એટલે પૃથ્વીની ત્રિજ્યા ચંદ્ર કરતાં વધારે છે, ચંદ્રની આટલી છે. તો આ ગણતરી પરથી આપણે કહી શકીએ કે ચંદ્રની નિષ્ક્રમણ ઝડપ છે 2.38 કિલોમીટર પર સેકન્ડ, કારણ કે એનું ગુરુત્વાકર્ષણ બળ પણ ઓછું છે. ક્લિયર આ વસ્તુ? તો ઓકે, આ સાથે આપણું ગુરુત્વાકર્ષણ બળનું ચેપ્ટર સંપૂર્ણ થાય છે. આઈ હોપ તમને આ ચેપ્ટરમાં ખબર પડી ગઈ હશે, દરેક ડાઉટ ક્લિયર થયા હશે, અને જો ના થયા તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, તમને રિપ્લાય મળી જશે. તો આ સાથે જ હું આપણું આ ચેપ્ટર ગુરુત્વાકર્ષણનો અંત કરું છું. થેન્ક યુ વેરી મચ. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.